હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટમાં જે તમારો વિભાગ બી આપેલો છે, તો એનું સોલ્યુશનમાં આપણે પ્રકરણ નંબર 3નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આપણે સમજૂતી સાથે બધું ભણાવીએ છીએ, તો તમે એ મિસ ના કરી દો. ગોફણ પટ્ટી તો કોઈ પણ કરી લેશે, પણ સમજેલું હશે તો જ પરીક્ષામાં યાદ આવશે, નહીં તો જય શ્રી રામ. ઓકે, બીજું શું કહી શકીએ છીએ આપણે? એ લોકોને સમજેલું હશે તો જ યાદ આવશે. તો સમજાઈશું વચ્ચે આપણે સમજાઈને જ ભણાવીશું. તો કોઈ ચિંતા નહીં, ભણીશું આરામથી, નો પ્રોબ્લેમ, મોજથી ભણીશું, મોજથી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અને મિત્રો જણાવી દઉં એના પહેલાં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરો. આખા જે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો શું પીડીએફ મેળવી લો. ફટાફટ વહેલા તે પહેલાંની તકે. ઓકે, કેમ કે ઉત્તરાયણના દિવસે તો હું કોઈને પીડીએફ આપવાનો જ નથી. ધ્યાનથી સાંભળી લેજો, ઉત્તરાયણના દિવસે કોઈ ફોને ના કરતા, એટલા માટે પહેલાં તમે ફોન કરીને મેળવી લો ઉત્તરાયણ દિવસે, કેમ કે પતંગ ચકાવવાની હોય છે તો બિઝી હોઈશ. ઓકે, તો ઉત્તરાયણના પહેલાં પીડીએફ મેળવી લેવી વહેલા તે પહેલાંના તકે. હું પહેલાં જ કહી રહ્યો છું. જે વિદ્યાર્થીને ન મેળવી હોય એ આપણા યુટ્યુબ ચેનલના વિડીયો જોશે. એના માટે વહાલા વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે. ઓકે, તો ફટાફટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. પ્રકરણ નંબર 3માં પહેલા નંબરનો પ્રશ્ન છે, માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય છે એ જણાવો. માંગનો નિયમ બજાર. માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે એ તમારે જણાવવાનું છે. બોલો શું એ તમારે જણાવવાનું છે. તો આન્સર, માંગનો નિયમ શરતી નિયમ કહેવામાં આવે છે કારણ કે શું? માંગનો નિયમ કયો નિયમ કહે છે? શરતી નિયમ, કેમ કે એમાં શરત લાગેલી છે. શું લાગેલી છે જોઈએ? કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી, જે વધુ મૂલ્યવાળી એને પ્રતિષ્ઠા મૂલ્ય કહેવામાં આવે છે. સમજો અને યાદ રાખો. અત્યંત સસ્તી, જે એકદમ લો ક્વોલિટીની છે એને શું કહેવાય? અત્યંત સસ્તી. ગિફન વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓને મિત્રો શું કહેવાય છે? ગિફન વસ્તુઓ કહેવામાં આવે છે. એક મિનિટ. હા, માંગનો નિયમ શરતી નિયમ છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, ગિફન વસ્તુઓ, અને માટે માંગના નિયમની ધારણા પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. તેથી માંગનો નિયમ શું છે? શરતી નિયમ છે. શરત લાગેલી છે. ઓકે, માંગનો નિયમ શરતી નિયમ છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ અથવા સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણા પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. બોલો આના પર તો પણ આ શું છે? આની શરતી નિયમ છે એમ કહેવાય છે. સાથી પૂછ્યું છે ને એટલા માટે આવું. મારો ફેવરેટ પ્રશ્ન, ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુ એટલે શું? માત્ર ને માત્ર સમજીને યાદ રાખવાનો છે, ગોખવાની જરૂરત જ નથી. અને સમજીને ન યાદ રહેતું તો લાસ્ટ ઓપ્શન, ગોખીને યાદ રાખો. તમારી મરજી, જેવી રીતે યાદ રહેતું હોય રાખો, બટ યાદ રહેવું જોઈએ. મેન ઇમ્પોર્ટન્ટ એવું હોય તો વાર વિડીયો જુઓ આપણા, જેથી તમે રિવિઝન થતું જ રહે. આપણે પ્લેલિસ્ટોમાં બધું એડ કરતા જઈએ છીએ. એ પ્લેલિસ્ટ આખું એક કોર્સ બની જશે ને એ કોર્સ તમારે એક લેસન તરીકે પૂરું કરવાનું હોય છે. તો એ જોતા રહેજો. ગિફન વસ્તુઓ એટલે શું? સર રોબર્ટ ગિફનના નામે આ જે અંગ્રેજો હતા જેને જે શોધ કરી છે, તો એ બધાની એના અટક કે નામ પરથી શું જે એ વસ્તુનું નામ આપી દેવામાં આવે છે કે શું ગિફન એટલે હલકી. એવું ના કહેવાય કે ઓલો જે માણસ હતો સર રોબર્ટ ગિફન એ હલકા પ્રકારનો માણસ હતો. એ તો થોડું ખોટું લાગી જાય બચારાને. તો એટલા શું
સર રોબર્ટ ગિફનના નામ પરથી પ્રસિદ્ધ થયેલી ગિફન વસ્તુ એને શોધ કરી હતી કે એમ ગિફન વસ્તુઓને કહેવાય એમ હલકા પ્રકારની વસ્તુઓને. તે એ હલકા પ્રકારની એવી વસ્તુ છે કે જેને કિંમત ઘટે. હલકા પ્રકારની શું છે? એવી વસ્તુઓ છે જો એની કિંમત ઘટે ને તો તેની માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય. હલકા પ્રકારની વસ્તુઓ છે, લો ક્વોલિટીની વસ્તુ. ચલો ને કંઈક ઉદાહરણ તરીકે આપણે માનીએ તો હા, મોબાઈલ. હા, એ મોબાઈલ તમે હલકા પ્રકારનો મોબાઈલ છે, એકદમ કોઈ સાદો ઓપ્પોનો મોબાઈલ લઈ લો. કોઈ બી ખરાબ કંપનીનો મોબાઈલ, ઓપ્પોનો ખરાબ નથી, કોઈ બ્રાન્ડનું આમ પ્રમોટ નથી કરી રહ્યો, કહી દઉં કોઈ પણ કંપનીનો મોબાઈલ લઈ લો, હલકા પ્રકારનો હોય. એની જો તમને કિંમતમાં ઘટાડો જોવા મળે તો શું તમે એક મોબાઈલ ખરીદવાના છો? નથી ખરીદવાના. કેમ? એક તો પહેલાંથી હલકા પ્રકારની વસ્તુઓ છે, પાછું એને કિંમત ઘટાડી દીધી, તો કોઈ પણ વ્યક્તિ એને ખરીદશે નહીં. તો એને અહીંયા આ જ કીધેલું છે, જો એની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં વધારો નહીં પરંતુ ઘટાડો થશે. બસ આવી રીતે આવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે 2 માર્ક મેળવવાના છે મિત્રો. 2 માર્કની મજૂરી કહેવામાં આવે છે આને. ઓકે, આટલા ભારે ભારે શબ્દો ઉપયોગ કરવાના અને મસ્ત રીતે 2 માર્ક મેળવવાના. ઓકે, તો સર રોબર્ટ ગિફનના નામથી પ્રસિદ્ધ ગિફન વસ્તુઓ એટલે હલકા પ્રકારની એવી વસ્તુઓ કે જેની કિંમત ઘટે તો તેનું માંગનું વિસ્તરણ નહીં પરંતુ સંકોચન થાય છે. માંગનો નિયમ લખો. 3જા નંબરનો પ્રશ્ન શું છે? માંગનો નિયમ લખો. જો અન્ય પરિબળો યથાવત રહે, જો અન્ય પરિબળો યથાવત રહે, આ યાદ રાખવા જેવી બાબત છે. માંગનો નિયમ શું? તો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય. એના જે અન્ય પરિબળો હોય છે જો એ સ્થિર રહે, યથાવત રહે તો એમ કહેવામાં આવે, જો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં શું થશે? વધારો થાય. ધારણા કરવાની છે, ખાલી માની લેવામાં આવતું નથી, ખાલી ધારણા કરવાની છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો તેની માંગમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય. થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગી રહી છે કે વસ્તુની કિંમતમાં વધારો થાય એવું લખ્યું છે. વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં વધારો થાય છે. ઓકે, તો થોડુંક વિરોધી છે બટ યાદ રાખવું સહેલું છે. આનું કંઈ શોર્ટકટ બને તો સારું છે. વસ્તુની કિંમતમાં વધારો અને તેની માંગમાં ઘટાડો. કિંમતમાં વધારો, માંગમાં ઘટાડો, માંગમાં વધારો નહીં કે વસ્તુની કિંમતમાં ઘટાડો, માંગમાં વધારો. બસ વિરોધી એક વાક્ય યાદ રાખી લો, બીજું વાક્ય ઓટોમેટિક રેડી થઈ જશે. એકવાર ફરી તો જોઈશું. માંગનો નિયમ લખો. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તેની માંગમાં વધારો થાય. ઓકે, 3જો પ્રશ્ન રેડી છે. 4થા પ્રશ્ન તરફ જોઈશું. આ શું લખ્યું છે? પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ રહી છે. નું અર્થઘટન કરવાનું છે. સિગ્મા જેવું લાગી રહ્યું છે. સિગ્મા પી બરોબર 0નું અર્થઘટન કરો. તો કે સિગ્મા પી બરોબર 0નું સંપૂર્ણ મૂલ્ય અનશેપ માંગ દર્શાવે છે. મૂલ્ય અનશેપ માંગ, એકમ મૂલ્ય, અનશેપ મૂલ્ય, જે 5 પ્રકારો આપે છે એ તમારે કમેન્ટમાં જણાવવાના છે. ઓકે, માંગ દર્શાવે છે. તો અહીં વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો તેની માંગ શું રહે છે મિત્રો? સ્થિર રહે છે. વસ્તુની જો કિંમતમાં ફેરફાર થાય તેની માંગ સ્થિર રહે છે આવા પરિબળોમાં. ઓકે, ત્યારબાદ પાછું એવું ના એવું આવી ગયું જ્યારે સિગ્મા પી, હું તો સિગ્મા પી જ કહીશ કેમ કે મારો ઇકોનોમિક્સ વિષય નથી તો પણ ભણાવી રહ્યો છું, એટલા માટે સિગ્મા પી બરાબર 0 હોય તો ત્યારે વસ્તુની માંગના પ્રકાર જણાવો. તો કે જ્યારે સિગ્મા પી બરાબર 0 હોય તો ત્યારે વસ્તુની માંગનો સંપૂર્ણ શું હોય? મૂલ્ય અંશેપ છે. એ માંગ શું છે? સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ કહેવાશે. ઓકે, ત્યારબાદ 6થા નંબરનું માંગનું સંકોચન એટલે શું? માંગનું સંકોચન એટલે આપણે કોઈ વસ્તુને ખરીદવી નથી અને એ માંગ એની ઓછી થાય તો તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. એવું મારી ભાષામાં કહી રહ્યો છું, હજુ આ વાંચવાનું બાકી છે. વસ્તુની કિંમત વધતા, કોઈ પણ વસ્તુની કિંમત વધશે તો તે માંગમાં થતા ઘટાડાને માંગનું શું કહેવાશે? સંકોચન કહેવાશે મિત્રો. ઓકે,
જેમ કે તમે જોઈ લો, હવે આઈફોનની કિંમત જો 1 લાખથી વધીને 1.5 લાખ થાય છે, તો ઓબ્વિયસલી જે 1 લાખની કિંમત પર 1000 લોકો ખરીદવા માટે તૈયાર હતા, તો હવે એ 1000 લોકો ખરીદવા માટે તૈયાર રહેશે નહીં. બટ જો આઈફોન જ ખરીદવાનો હોય તો 1000માંથી 800થી 800-850 જેટલા લોકો તો ખરીદશે. એમાં જે 150 લોકોનો જે ઘટાડો થશે એ માંગનો ઘટાડો એમ કહેવામાં આવશે. ઓકે, 7મા નંબરનું જોતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જવાની છે. તો મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લો. ઓકે, 7મા નંબરનો પ્રશ્ન, કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે? સમજવું પડશે. કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે? તો કે હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. પછી જોઈશું 8મું, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો. પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર નીચે મુજબ છે. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. ટકાવારી ફેરફાર એટલે હવે મેં તમને કીધું એમ 1000 લોકો આઈફોન ખરીદવા માટે તૈયાર હતા, 800 લોકો હવે પાછા 1.5 લાખની કિંમત ખરીદવા માટે તૈયાર છે. તો 80% લોકો હજુ પણ ખરીદવા માટે તૈયાર છે અને 20% લોકો પાછળ ફરી ગયા છે. ઓકે, બસ એના રીતે આ ટકાવારી ફેરફાર કીધું, આને ટકાવારી કહેવામાં આવે છે. તો x વસ્તુમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર અને y વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, y વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. રાઈટ. 9મા નંબરનો પ્રશ્ન, પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતી કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી બને છે? પૂર્ણ હરીફાઈવાળું બજારવાળું જે ચેપ્ટર છે, તો એ બજારવાળા ચેપ્ટરમાં પૂર્ણ હરીફાઈવાળો પાર્ટ જે તમને મુદ્દો આપશે એ મુદ્દામાં સંપૂર્ણ એની જાણકારી છે કે બજારનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. પછી શું કહેવાય, અલગ અલગ મુદ્દાઓ છે એના અંદર. હા, એ અલગ અલગ મુદ્દાઓ તમારે યાદ કરવા પડશે, જોવું પડશે એકવાર હજુ. પૂર્ણ હરીફાઈની બજારની સમજૂતી કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી છે? તો કે પૂર્ણ હરીફાઈના બજારની માંગ સમજૂતી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આ બધા જે માંગના પ્રકારો છે તમારે ચોપડીમાં વાંચી લેજો એકવાર, જેથી તમને હજુ એકવાર ખ્યાલ આવી જાય તો બધા. ઓકે, તો પૂર્ણ હરીફાઈવાળી બજારની સમજૂતી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો ખ્યાલ ઉપયોગી બને છે. રાઈટ. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1થી ઓછું હોય તો તેને કયા પ્રકારની માંગ કહે છે? આ સરસ પ્રશ્ન આવી રહ્યો છે. તો કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1થી ઓછું હોય તો તેને કયા પ્રકારની માંગ કહે છે? જો માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1થી ઓછું હોય તો તેને મૂલ્ય અનશેપ માંગ કહે છે. બસ આ ચેપ્ટર જે તમારો 4 છે કે 3 છે, ચેક હું ભૂલી ગયો. હા, ચેપ્ટર નંબર 3 છે. તો એમાં બસ એ જ છે, માંગની મૂલ્ય સાપેક્ષા, માંગની એકમ મૂલ્ય સાપેક્ષા, અનશેપ માંગની મૂલ્ય સાપેક્ષા. ઓકે, બસ આવી રીતે જ છે. આ બધું યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. આથી આપણો વિડીયો પૂરો થાય છે પ્રકરણ નંબર 3નો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર 7માં. ત્યાં સુધી ચેનલમાં જોડાયા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.